દિવાળીના તહેવારોને લઈને મુસાફરો અત્યારથી જ ચેતી ગયા હોય તેમ એસટી બસોમાં રોજની 73,000થી વધુ ટિકિટો હાલમાં ઓનલાઈન બુક થઈ રહી છે. છેલ્લા 10 દિવસથી આ ઘસારો જોવા મળ્યો છે. ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા. કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કવચ 4.0 ને 10,000 લોકોમોટિવમાં લગાવી દેવાની મંજૂરી આપી દેવાઈ છે. કવચ સિસ્ટમને RDSO દ્વારા મંજૂર કરાઈ છે. બોલિવૂડ એક્ટર અને શિવસેના નેતા ગોવિંદ સાથે સંબંધિત મોટા સમાચાર બહાર આવ્યા છે. અભિનેતાને ગોળી લાગી છે. તેને તેની જ બંદૂકથી પગમાં ગોળી લાગી છે. ચૂંટણી રણનીતિકાર અને જનસૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે. નરેન્દ્ર મોદી અને NDA સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આ મહિને તેની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાવમાં ₹39નો વધારો કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે મંગળવારે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 39.18 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. ચૂંટણી પંચે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમની પેરોલ અરજીને શરતો સાથે મંજૂર કરી છે. પેરોલ દરમિયાન ગુરમીત રામ રહીમના હરિયાણામાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. શિગેરુ ઇશિબા વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આજે ફરી એકવાર શેરબજારમાં પુનરાગમન થયું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે ખુલ્યા છે.